લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા પ્રધાનમંત્રી હતા, જેઓ તેમના સાદગીપૂર્ણ જીવન અને જય જવાન, જય કિસાન ના નારાથી પ્રખ્યાત હતા. 11 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદમાં તેમના નિધનને અનેક લોકો આજે પણ રહસ્યમય માને છે. શાસ્ત્રીજી તાશ્કંદમાં પાકિસ્તાન સાથે 1965ના યુદ્ધ પછી શાંતિ કરાર પર સહી કરવા ગયા હતા. તાશ્કંદ કરાર પર સહી કર્યા પછીના દિવસે જ તેમના હૃદયરોગથી મૃત્યુ થયાની ઘોષણા કરવામાં આવી. શાસ્ત્રીજીના પરિવારજનો અને અનેક લોકોનું માનવું છે કે તેમના મૃત્યુ પાછળ કથિત રીતે કોઈ ષડયંત્ર હોઈ શકે છે. તેમના શરીર પર કથિત રીતે કાળા ડાઘ જોવા મળ્યા હતા, જે વિષના સંકેત ગણાયા હતા. પરંતુ આ દાવો સત્તાવાર રીતે સાબિત થયો નહોતો. તત્કાલીન પરિસ્થિતિઓમાં પોસ્ટમોર્ટમ ન કરવામાં આવ્યો, અને આ ઘટના પર કઈ સત્તાવાર તપાસ શરૂ કરવામાં ન આવી, જેથી પ્રશ્નો ઊભા થયા. શાસ્ત્રીજીના મોત અંગે અનેક તર્ક વિતર્ક અને સાફ દલીલો રજૂ કરવામાં આવી છે. કેટલાકનો દાવો છે કે તેઓનું મૃત્યુ રાજકીય ષડયંત્રનું પરિણામ હતું, તો કેટલાક માનવે છે કે આ કુદરતી હૃદયરોગ હતું. એ સમયે તાશ્કંદમાં તેમની સાથે રહેલ ડોક્ટર રેન્ચોન અને અન્ય સ્ટાફ દ્વારા પણ આ ઘટનાને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું ન હતું. શાસ્ત્રીજીના મૃત્યુને લઈને આરટીઆઈ દીઠની પણ માંગણી કરવામાં આવી, પરંતુ સરકાર દ્વારા આ માહિતી જાહેર કરવાથી ઇનકાર કરવામાં આવ્યો હતો, કારણ કે તે રાષ્ટ્રીય હિત માટે હાનિકારક ગણી હતી. આ તમામ વાતોએ લોકોમાં વધુ શંકા અને ઉત્સુકતા ઊભી કરી છે. હાલ પણ તેમના મૃત્યુને કાલ્પનિકતા, શંકા અને રહસ્યમય વાતો સાથે જોડવામાં આવે છે. તેમના આત્મનિર્ધારિત જીવન અને પ્રામાણિકતાને લોકો હંમેશા યાદ કરે છે, અને તેમના સમર્પણને ભારતની જનતા અવિસ્મરણીય માનવામાં આવે છે. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.